વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌ પ્રથમ સેન્ટ્રલ ડોગમા એટલે કે મધ્યસ્થ પ્રણાલી અથવા પ્રસ્થાપિત પ્રણાલીની ચર્ચા કરીએ. તો સેન્ટ્રલ ડોગમા એટલે શું? તો સેન્ટ્રલ ડોગમાનો એક મતલબ એવો થાય કે કોષની અંદર કોષ કેન્દ્રમાં જે ડીએનએ હોય એ ડીએનએ એમઆરએનએ ઉત્પન્ન કરે. આપણે 11મા ધોરણના બાયોલોજી વખતથી જાણીએ છીએ કે ડીએનએ દ્વારા એમઆરએનએ ઉત્પન્ન થાય. પછી એમઆરએનએ કોષના રિબોઝોમ પર જાય. આ રીતે આપણે કોષની આકૃતિ દ્વારા સમજી શકીએ કે આ રીતે કોઈ એક કોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે, આ કોષરસમાં આવેલ એક રિબોઝોમ છે. તો આ કોષ કેન્દ્રની અંદર ડીએનએ હોય. સુકોષ કેન્દ્રી કોષ હોય એટલે કોષ કેન્દ્ર સુવિકસિત હોય, કોષ કેન્દ્ર પટલયુક્ત હોય. આ કોષ કેન્દ્રમાં ડીએનએ હોય એ એમઆરએનએ બનાવે. પછી એમઆરએનએ કોષ કેન્દ્રમાંથી બહાર આવી અને રિબોઝોમ સાથે જોડાય. અને રિબોઝોમ સાથે જોડાય એટલે રિબોઝોમ પ્રોટીનનું સંશ્લેષણ કરે. તો આ રીતે એમઆરએનએ બહાર આવી અને આ જે રિબોઝોમ છે તેની સાથે જોડાય છે એટલે રિબોઝોમ પ્રોટીનનું સંશ્લેષણ કરે અને ત્યાર પછી એ પ્રોટીન ઉત્સેચક તરીકે કાર્ય કરે અને કોષમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓ શક્ય બને. આ સમગ્ર ઘટનાને સેન્ટ્રલ ડોગમા કહેવાય. ડીએનએ દ્વારા એમઆરએનએ કોષ કેન્દ્રમાં બને, એ એમઆરએનએ કોષ કેન્દ્રમાંથી બહાર આવી કોષરસમાં રિબોઝોમ પર આવે એટલે રિબોઝોમ પ્રોટીનનું સંશ્લેષણ કરે, પ્રોટીન સિન્થેસિસ કરે અને પછી એ પ્રોટીન ઉત્સેચક તરીકે કાર્ય કરી કોષની જૈવ રાસાયણિક ક્રિયાઓ શક્ય બનાવે. આ જે બધી ઘટનાઓ છે તેને સેન્ટ્રલ ડોગમા કહેવાય. સેન્ટ્રલ ડોગમાની આ વાત ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે રજૂ કરી છે. તો હવે આપણે દરેક પોઈન્ટની ચર્ચા કરીએ. તો ડીએનએની બેવડી કુંતલમય રચનાની સમજૂતી અને તેનો જનીનિક સૂચિતાર્થ એટલે કે તે જનીન દ્રવ્ય તરીકે વર્તે છે સમજાવવાની સરળતા ક્રાંતિકારક બની છે. એટલે કે ડીએનએની અણુરચનાની શોધ થઈ ત્યારબાદ જનીનિક ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ છે. તો આ પોઈન્ટ એવું કહેવા માંગે છે કે 1953માં વોટસન અને ક્રિકે ડીએનએની બેવડી કુંતલમય રચના ધરાવતું જે અણુ મોડેલ રજૂ કર્યું ત્યાર પછી એટલે કે ડીએનએની શોધ થયા બાદ, ડીએનએના અણુ મોડેલની શોધ થયા બાદ જનીનિક ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ. દવાઓ બની, રસીઓ બની, ખાદ્ય પદાર્થો બન્યા. એક બાયોટેકનોલોજી નામનું ક્ષેત્ર પણ વિકાસ પામ્યું. તો ડીએનએની બેવડી કુંતલમય રચનાની સમજૂતી અને તેનો જનીનિક સૂચિતાર્થ સમજાવવાની સરળતા ક્રાંતિકારક બની. એટલે કે વોટસન અને ક્રિકે ડીએનએની બેવડી કુંતલમય રચના સરળતાથી સમજાવી અને એ શોધ જીવ વિજ્ઞાનમાં ક્રાંતિકારક સાબિત થઈ. કારણ કે ત્યારબાદ જનીનિક ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ. દવાઓની શોધ થઈ, રસીઓની શોધ થઈ, ખાદ્ય પદાર્થો બન્યા. આ બધું બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં વધારે અસરકારક રહ્યું. તો ડીએનએની અણુરચના સમજાવતું મોડેલ રજૂ કર્યા બાદ તરત જ ફ્રાન્સિસ ક્રિકે, આપણે જાણીએ છીએ કે ડીએનએનું અણુ મોડેલ પણ ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું હતું, ક્રિક અને વોટસન. તો ડીએનએની અણુરચના સમજાવતું મોડેલ રજૂ કર્યા બાદ તરત જ ફ્રાન્સિસ ક્રિકે સેન્ટ્રલ ડોગમાનો વિચાર પ્રસ્તુત કર્યો. સેન્ટ્રલ ડોગમા એટલે શું આપણે હમણાં ચર્ચા કરી, જેનાથી સ્પષ્ટ થાય છે કે આનુવંશિક માહિતીનો પ્રવાહ ડીએનએમાંથી એમઆરએનએમાંથી પ્રોટીન તરફ હોય છે. એટલે હમણાં આપણે વાત કરી કે કોષ કેન્દ્રમાં ડીએનએ હોય તે એમઆરએનએ બનાવે. ડીએનએ દ્વારા એમઆરએનએ બને તે ક્રિયાને પ્રત્યાંકન કહેવાય, ઇંગ્લિશમાં ટ્રાન્સક્રિપ્શન કહેવાય. પછી એમઆરએનએ રિબોઝોમ પર જાય એટલે પ્રોટીનનું સંશ્લેષણ થાય. તો પ્રોટીનમાં જે એમિનો એસિડનો ક્રમ છે એ એમઆરએનએ પર રહેલા નાઇટ્રોજન બેઝના ક્રમને આધારે નક્કી થાય, જેની ચર્ચા વિસ્તૃત ડિટેલમાં આપણે આ ચેપ્ટરમાં આગળના ઘણા ટોપિકમાં કરીશું. અને એમઆરએનએમાં નાઇટ્રોજન બેઝનો ક્રમ ડીએનએમાં રહેલ નાઇટ્રોજન બેઝના ક્રમ મુજબ નક્કી થાય. આ બાબતને માહિતીનું વહન કહેવાય. તો સેન્ટ્રલ ડોગમાનો વિચાર ફ્રાન્સિસ ક્રિકે કર્યો
તેનાથી સ્પષ્ટ થયું કે આનુવંશિક માહિતીનો પ્રવાહ, આનુવંશિક માહિતીનો પ્રવાહ એટલે રિપીટ કરું કે ડીએનએ માં જે પ્રમાણે નાઇટ્રોજન બેઝનો ક્રમ હોય તે પ્રમાણે એમઆરએનએ માં નાઇટ્રોજન બેઝનો ક્રમ નક્કી થાય અને એમઆરએનએ માં રહેલા નાઇટ્રોજન બેઝના ક્રમ મુજબ પ્રોટીનમાં એમિનો એસિડનો ક્રમ નક્કી થાય. આ બાબતને આનુવંશિક માહિતીનો પ્રવાહ કહેવાય. તો આ રીતે ડીએનએ માંથી એમઆરએનએ માં, એમઆરએનએ માંથી પ્રોટીન તરફ હોય છે. આ બાબતને સેન્ટ્રલ ડોગમા કહેવાય. તો ડીએનએ દ્વારા બીજો ડીએનએ ઉત્પન્ન થાય તેને ડીએનએ નું સ્વયંજનન અથવા ડીએનએ નું રેપ્લિકેશન કહેવાય. ડીએનએ દ્વારા એમઆરએનએ ઉત્પન્ન થાય તેને પ્રત્યાંકન કહેવાય. એમઆરએનએ દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ થાય તેને ભાષાંતરણ કહેવાય. તો આ સેન્ટ્રલ ડોગમામાં જનીનિક પ્રવાહ, આનુવંશિક માહિતીના પ્રવાહની દિશા છે કે ડીએનએ માંથી માહિતી હંમેશા એમઆરએનએ માં આવે, એમઆરએનએ દ્વારા પ્રોટીનમાં આવે. શરૂઆતના વર્ષોમાં બધા જ વૈજ્ઞાનિકોએ આ વાત સ્વીકારી લીધી. એટલે ફ્રાન્સિસ ક્રિકે એવું દર્શાવેલું કે બધા જ સજીવોમાં જનીનિક માહિતીનો પ્રવાહ, આનુવંશિક માહિતીનો પ્રવાહ આ દિશામાં જ વહે છે. એટલે કે બધા જ સજીવોમાં, બેક્ટેરિયા હોય, લીલ હોય, ફૂગ હોય, વનસ્પતિના કોષ હોય, પ્રાણીના કોષ હોય, માનવના કોષ હોય, બધા જ સજીવના કોષમાં આનુવંશિક માહિતીનો પ્રવાહ આ જ દિશામાં જાય છે. ડીએનએ માંથી એમઆરએનએ, એમઆરએનએ માંથી પ્રોટીનમાં. એટલે ક્રિક નામના વૈજ્ઞાનિકે બધા જ સજીવોમાં આ રીતે માહિતીનો પ્રવાહ વહે છે એવું દર્શાવ્યું. તો શરૂઆતમાં તો વિશ્વના બધા જ વૈજ્ઞાનિકોએ આ વાત સ્વીકારી લીધી કે હા બરોબર, બધા જ સજીવોમાં આ રીતે આનુવંશિક માહિતીનો પ્રવાહ વહે છે. પરંતુ કેટલાક વાયરસમાં આ માહિતીનો પ્રવાહ ઉલટી દિશામાં હોય છે. એટલે કે કેટલાક વાયરસમાં ડીએનએ માંથી આરએનએ નહીં, આરએનએ માંથી ડીએનએ બને છે. વિરુદ્ધ દિશામાં માહિતીનો પ્રવાહ જાય છે. એ શોધ ટેમિન અને બાલ્ટીમોર નામના વૈજ્ઞાનિકે કરી. તો ટેમિન અને બાલ્ટીમોર નામના વૈજ્ઞાનિકોએ એવું દર્શાવ્યું કે ઘણા ટ્યુમર વાયરસ, ટ્યુમર એટલે કેન્સર, કેન્સર પેદા કરતા વાયરસને ટ્યુમર વાયરસ કહેવાય. દાખલા તરીકે રોસ સાર્કોમા નામનો વાયરસ છે, એ ટ્યુમર વાયરસ છે. તો રોસ સાર્કોમા નામનો વાયરસ કેન્સર પેદા કરે છે એટલે એને ટ્યુમર વાયરસ કહેવાય. તો ઘણા ટ્યુમર વાયરસ જનીન દ્રવ્ય તરીકે આરએનએ ધરાવે છે. આપણે જાણીએ છીએ કે કેટલાક વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ હોય છે અને તે સ્વયંજનન પામી સૌપ્રથમ સંશ્લેષિત પૂરક ડીએનએ બનાવે છે. એટલે કે આરએનએ દ્વારા પૂરક ડીએનએ બને છે, જેને સીડીએનએ કહેવાય, કોમ્પ્લિમેન્ટરી ડીએનએ કહેવાય. એટલે પૂરક ડીએનએ બનાવે છે. આ પ્રક્રિયાને ઉલટું પ્રત્યાંકન કહેવાય છે. એટલે જો ડીએનએ માંથી એમઆરએનએ બને તો એને પ્રત્યાંકન કહેવાય. એટલે ક્રિક નામના વૈજ્ઞાનિકે તો એવું કીધેલું કે પૃથ્વી પરના બધા જ સજીવોમાં આ જ દિશામાં માહિતીનું વહન થાય છે. અને શરૂઆતના વર્ષોમાં બધા જ વૈજ્ઞાનિકોએ એ વાત સ્વીકારી પણ. પરંતુ ટેમિન અને બાલ્ટીમોરે આ રોસ સાર્કોમા નામના વાયરસમાં અભ્યાસ કર્યો. ભલે વાયરસને તો આપણે સંપૂર્ણપણે સજીવ નથી કહી શકતા, વાયરસ તો સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. પણ ટેમિન અને બાલ્ટીમોરે આ રોસ સાર્કોમા નામના વાયરસમાં અભ્યાસ કરેલો. તો એમાં તમને એવું જાણવા મળ્યું કે વાયરસમાં, રોસ સાર્કોમા વાયરસમાં જનીન દ્રવ્ય આરએનએ છે અને તે આરએનએ સ્વયંજનન પામી સૌપ્રથમ સંશ્લેષિત પૂરક ડીએનએ બનાવે છે. એટલે વાયરસમાં જનીનિક માહિતી આરએનએ માંથી ડીએનએ માં આવે છે, ડીએનએ માંથી આરએનએ માં નહીં. આ પ્રક્રિયાને ઉલટું પ્રત્યાંકન કહેવાય. કારણ કે ડીએનએ માંથી આરએનએ બને તો એને પ્રત્યાંકન કહેવાય, પણ વાયરસમાં આરએનએ માંથી ડીએનએ બને છે એટલે તેને ઉલટું પ્રત્યાંકન કહે છે. આ પ્રક્રિયા માટે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ, જેને આરએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ કહેવાય છે, એ ઉત્સેચક જરૂરી છે. તો જ્યારે ડીએનએ માંથી એમઆરએનએ બને કે જે ક્રિયાને પ્રત્યાંકન કહેવાય, એના માટે ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક જોઈએ. ટ્રાન્સક્રિપ્ટેઝ તો જ્યારે ડીએનએ માંથી આરએનએ બને, એમઆરએનએ બને, એ ક્રિયાને ટ્રાન્સક્રિપ્શન કહેવાય અને એ માટે જરૂરી ઉત્સેચકને ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક કહેવાય. તો રિવર્સ ટ્રાન્સક્રિપ્શન, ઉલટું પ્રત્યાંકન થાય એટલે કે વાયરસમાં આરએનએ માંથી ડીએનએ બને ત્યારે જે ઉત્સેચક જોઈએ તેને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એટલે કે આરએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકની જરૂર પડે છે. દાખલા તરીકે રોસ સાર્કોમા વાયરસ એ વાત આપણે કરી કે જેમાં ઉલટું પ્રત્યાંકન જોવા મળે છે. એચઆઈવી માં પણ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન જોવા મળે છે.
એ તો આપણે 8મા ચેપ્ટરમાં એઇડ્સના ટોપિકમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે એચઆઈવી વાયરસ છે યજમાન કોષમાં તેનું જનીન દ્રવ્ય આરએનએ દાખલ કરી, એટલે કે પહેલા એચઆઈવી યજમાન કોષને ચેપ લગાડે એટલે યજમાન કોષમાં તેનું આરએનએ દાખલ કરે, પછી આરએનએ દ્વારા ડીએનએ બને, એટલે આરએનએ દ્વારા ડીએનએ બને એટલે એને ઉલટું પ્રત્યાયન કહેવાય, અને પછી એ ડીએનએ યજમાન કોષના જનીનિક ડીએનએ નો ભાગ બની જાય, એટલે કે યજમાન કોષના ડીએનએ નો ભાગ બની જાય અને તેમાંથી વાયરલ આરએનએ બને અને નવા એચઆઈવી વાયરસ બને. તો એચઆઈવી માં પણ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન જોવા મળે છે. તો આ સેન્ટ્રલ ડોગમાની વાત. હવે ડીએનએ ની લંબાઈ વિશે સામાન્ય માહિતી લખો. તો આમાં બે એમસીક્યુ છે. એક એમસીક્યુ તો નીટ 2020 ની એક્ઝામમાં પૂછાઈ ગયું. તો સુકોષ કેન્દ્રી કોષમાં બે ક્રમિક નાઇટ્રોજન બેઝની જોડ વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર છે. તેની આગળ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. 1 નેનોમીટર એ 1 મીટરનો 1 અબજમો ભાગ એટલે કે 100 કરોડમો ભાગ છે. તેથી 1 નેનોમીટર = 10⁻⁹ મીટર થાય. એટલે નેનોમીટરને આપણે મીટરમાં આ રીતે ફેરવી શકીએ. તેથી બે ક્રમિક નાઇટ્રોજન બેઝની જોડ વચ્ચેનું અંતર મીટરમાં 0.34 × 10⁻⁹ મીટર થાય. કારણ કે 1 નેનોમીટર એટલે 10⁻⁹ મીટર. તો આ 0.34 નેનોમીટરને આપણે મીટરમાં ફેરવ્યા એટલે 0.34 × 10⁻⁹ મીટર થાય. સામાન્ય લાક્ષણિક સસ્તન પ્રાણીના દ્વિકીય કોષમાં, એટલે દાખલા તરીકે મનુષ્ય છે એ સસ્તન પ્રાણી છે, તો મનુષ્યના દૈહિક કોષો દ્વિકીય હોય. 2n રંગસૂત્રોની પ્લોઇડી રંગસૂત્રોની સંખ્યા ધરાવે. એટલે આપણા દરેક કોષમાં દૈહિક કોષમાં 46 રંગસૂત્રો એટલે કે 23 જોડ હોય. તો સામાન્ય લાક્ષણિક સસ્તન પ્રાણીના દ્વિકીય કોષમાં, મનુષ્યના દ્વિકીય કોષમાં દાખલા તરીકે 6.6 × 10⁹ બેઝ પેર એટલે નાઇટ્રોજન બેઝની જોડ હોય છે. આગળ આ સંખ્યા આપણને આપેલી છે. એકકીય કોષમાં નાઇટ્રોજન બેઝની જોડની સંખ્યા છે 3.3 × 10⁹ બેઝ પેર. તેથી ડીએનએ ની કુલ લંબાઈ 6.6 × 10⁹ બેઝ પેર એટલે નાઇટ્રોજન બેઝની કુલ જોડની સંખ્યા ઇન્ટુ 0.34 × 10⁻⁹ મીટર પર બેઝ પેર એટલે કે બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર મીટરમાં = 2.2 મીટર થાય. આ એમસીક્યુ નો જવાબ હતો જે નીટ 2020 માં પૂછાઈ ગયો કે મનુષ્યના એક દ્વિકીય કોષમાં આવેલ ડીએનએ ની કુલ લંબાઈ કેટલી, પણ સીધો એટલો ટૂંકો સરળ એમસીક્યુ નહોતો. આ બધી આંકડાકીય માહિતી આપવામાં આવેલી કે મનુષ્યના એક દ્વિકીય કોષમાં નાઇટ્રોજન બેઝની કુલ સંખ્યા 6.6 × 10⁹ બીપી છે એટલે કે બેઝ પેર છે. બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર છે. તો સમગ્ર કોષમાં ફેલાયેલા ડીએનએ ની એટલે કે કોષ કેન્દ્રમાં આવેલા ડીએનએ ની, સમગ્ર કોષના કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએ ની લંબાઈ કેટલી થાય? 2.2 મીટર થાય. એક લાક્ષણિક કોષ કેન્દ્રની લંબાઈ લગભગ 10⁻⁶ મીટર છે. આપણે જાણીએ છીએ કે ડીએનએ કોષ કેન્દ્રમાં રંગસૂત્રમાં હોય. તો એક કોષ કેન્દ્રની લંબાઈ છે 10⁻⁶ મીટર છે અને એક કોષ કેન્દ્રમાં આવેલા ડીએનએ ની લંબાઈ 2.2 મીટર છે. એટલે ડીએનએ ની લંબાઈ કોષ કેન્દ્રની લંબાઈ કરતા ખૂબ વધારે છે, અથવા કોષ કેન્દ્ર ડીએનએ ની લંબાઈ કરતા ખૂબ જ ઓછી લંબાઈ ધરાવે છે, ખૂબ જ સૂક્ષ્મ છે. તો એક લાક્ષણિક કોષ કેન્દ્રની લંબાઈ લગભગ 10⁻⁶ મીટર છે, જે તેમાં રહેલા ડીએનએ ની લંબાઈ કરતા ખૂબ ઓછી છે. એટલે કોષ કેન્દ્રની લંબાઈ કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએ ની લંબાઈ કરતા ખૂબ જ ઓછી છે. છતાંય આટલો લાંબો પોલિમર ડીએનએ કોષના કોષ કેન્દ્રમાં ખૂબ ગૂંચળામય રીતે રંગસૂત્રોમાં ગોઠવાયેલો હોય છે. એટલે સવાલ એ છે કે સુકોષ કેન્દ્રી કોષના કોષ કેન્દ્રની લંબાઈ 10⁻⁶ મીટર છે અને એમાં રહેલો ડીએનએ સસ્તન પ્રાણીના કોષમાં, મનુષ્યના કોષમાં 2.2 મીટર લાંબો છે. તો ડીએનએ ની લંબાઈ કોષ કેન્દ્રની લંબાઈ કરતા તો ખૂબ વધારે છે. એટલે સવાલ એ આવ્યો કે આટલો લાંબો ડીએનએ કોષ કેન્દ્રમાં કઈ રીતે ગોઠવાયેલો રહેતો હશે? એટલે આપણે જવાબ આપ્યો કે કોષ કેન્દ્રમાં ખૂબ ગૂંચળામય રીતે ડીએનએ રંગસૂત્રમાં ગોઠવાયેલો હોય છે અને જેને આપણે રંગસૂત્ર દ્રવ્ય કહીએ છીએ, જે આંતર અવસ્થાના કોષમાં રંગસૂત્ર દ્રવ્ય તરીકે જોવા મળે,
પરંતુ કોષ વિભાજન શરૂ થાય એટલે પૂર્વ અવસ્થામાં જ એ રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્રોનું ઘનીકરણ થાય, સંકોચન થાય, એટલે એક એક રંગસૂત્રો વ્યક્તિગત દેખાવા લાગે અને છૂટા પડી જાય. આદિકોષ કેન્દ્રીય કોષમાં ઈ કોલાઈ બેક્ટેરિયામાં ઇસેરિયા કોલાઈ બેક્ટેરિયા જે આદિકોષ કેન્દ્રીય કોષ છે તેમાં ડીએનએ ની લંબાઈ 1.36 મિલીમીટર છે. તો આ એમસીક્યુ બનાવીએ. ઈ કોલાઈમાં ડીએનએ ની લંબાઈ 1.36 મિલીમીટર છે તો તેમાં નાઇટ્રોજન બેઝની કુલ જોડની સંખ્યાની ગણતરી કરો. તેમાં નાઇટ્રોજન બેઝની કુલ જોડની સંખ્યા કેટલી? તો ડીએનએ ની કુલ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ નાઇટ્રોજન બેઝની કુલ જોડની સંખ્યા ઇન્ટુ બે ક્રમિક નાઇટ્રોજન બેઝની જોડ વચ્ચેનું અંતર. તો ડીએનએ ની કુલ લંબાઈ 1.36 મિલીમીટર છે ઇઝ ઇક્વલ ટુ બેઝ પેરની સંખ્યા ઇન્ટુ 0.34 ઇન્ટુ 10⁻⁹ મીટર પર બેઝ પેર. એટલે આ 0.34 ઇન્ટુ 10⁻⁹ મીટર એ બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર છે. બેક્ટેરિયાનો ડીએનએ હોય એમાં પણ પાસેના બે ક્રમિક નાઇટ્રોજન બેઝની જોડ વચ્ચેનું અંતર 0.34 ઇન્ટુ 10⁻⁹ મીટરમાં લેવું છે, એટલે એટલું જ લેવામાં આવે. એટલે નાઇટ્રોજન બેઝ પેરની મતલબ નાઇટ્રોજન બેઝની જોડની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 1.36 upon 0.34 into 10⁻⁹ મીટર. તો એનો જવાબ આવશે 4 into 10⁻⁶ બેઝ પેર, એટલે કે 4 મિલિયન 40 લાખ બેઝ પેર હોય. તો આ ફાઇનલ જવાબ 4 into 10⁻⁶ બેઝ પેર અથવા 4 મિલિયન, 1 મિલિયન એટલે 10 લાખ, એટલે 40 લાખ નાઇટ્રોજન બેઝની કુલ સંખ્યા ઈ કોલાઈ બેક્ટેરિયામાં હોય છે. તો આ ચર્ચા થઈ ડીએનએ ની લંબાઈ વિશેની.